15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ડેડિયાપાડામાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે હાજરી. પ્રધાનમંત્રી ₹8,400 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય અને પ્રવક્તા મંત્રીએ આપી માહિતી. કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ 11,137 કરોડની ચૂકવાશે સહાય. પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. તો 108 કરોડ રૂપિયાની મગફળીની કરાઈ ટેકાના ભાવે ખરીદી. જીએનએલયુ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 1,500થી વધુ એડવોકેટને નોટરી પ્રમાણપત્રો કરાયા એનાયત. નોટરી પોર્ટલનું પણ કરાયું લોન્ચિંગ. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, નોટરીઓની ભૂમિકા ન્યાય વ્યવસ્થાને બનાવે છે મજબૂત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી બ્લાસ્ટના ઘાયલો સાથે એલએનજેપી હોસ્પિટલમાં કરી મુલાકાત. હોસ્પિટલમાં ડોક્ટરો સાથે ઘાયલોની સ્થિતિ વિશે કરી વાતચીત. પ્રધાનમંત્રીએ ઘાયલોની જલ્દી સાજા થવાની કરી પ્રાર્થના. કહ્યું, ષડયંત્રકારીઓને બક્ષવામાં નહીં આવે. દિલ્હી કાર વિસ્ફોટ મામલે તપાસનો ધમધમાટ. ફરીદાબાદ પોલીસને બંદવાલી ગામ પાસેથી મળી શંકાસ્પદ લાલ ઇકો સ્પોર્ટ્સ કાર. એનઆઈએ સહિત ઘણા રાજ્યોની પોલીસ પહોંચી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની કરાઈ પૂછપરછ. ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. ગૌ હત્યા જેવા ગુના માટે રાજ્ય સરકાર કોઈ દયા નહીં દાખવે. અમરેલીમાં ગૌ હત્યા કેસમાં 3 આરોપીઓને ફટકારાઈ આજીવન કેદની સજા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની વચ્ચે એલઓએ એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત ₹1,100 કરોડથી વધુની થશે બચત. યોજનામાં નવા દાખલ થનાર 1.51 લાખ નાગરિકોનું પ્રીમિયમ કરાશે માફ. નર્મદા એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી હાજરી. યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ. ભારત પર્વમાં બનેલ વિવિધ રાજ્યોના પેવેલિયનની લીધી મુલાકાત. છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ઝળક્યું ગુજરાત. સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને અને ઇનસાઇડ કેમ્પસ શ્રેણીમાં આઈઆઈટી ગાંધીનગરને પ્રથમ સ્થાન, તો લોકલ બોડી શ્રેણીમાં ભાવનગર મહાનગરપાલિકાએ મેળવ્યું દ્વિતીય સ્થાન. ભાવનગરમાં 45 મિનિટમાં જ પ્રતિ વ્યક્તિને પૂરું પાડવામાં આવે છે 200 લીટર પાણી. આગામી 7 દિવસ રાજ્યનું હવામાન રહેશે સૂકું. 7 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનો જોર. ઉત્તર પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં રહેશે વધઘટ. તો 12.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર.